મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર શહેરમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે મુખ્ય બજાર વિસ્તારમાં અનેક દુકાનોના એર કન્ડિશનરના આઉટડોર યુનિટ સાથે જોડાયેલા કિંમતી કોપર પાઇપ તસ્કરો દ્વારા કાપી લઈ જવામાં આવ્યા હતા, જેને લઈને ભારે નારાજગી પ્રસરી હતી. આ બનાવને લઈને વેપારીઓમાં ભયનો માહોલ ઊભો થયો હતો. બહાર આવેલી વિગતો અનુસાર ગંગા બજાર, માલાશેરી તેમજ અભિષેક કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોમાં આવેલી 20 કરતાં વધુ દુકાનોના એસીના આઉટડોર યુનિટમાંથી કોપર પાઇપ કપાયા હતા. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો વધ્યા છે. અલબત્ત આ અંગે સત્તાવાર ગુનો નોંધાયો નથી, જેને લઈને ચોરીના ગુનાને અંજામ આપનારા તત્વોને બળ મળે છે. ભારે ચકચાર જગાવનારા બનાવ અંગે પોલીસે તલસ્પર્શી તપાસ કરવી, ગુના સામેલ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઉપરાંત રાત્રિના સમયે કાયદાના રક્ષકો ફરજ ઉપર હાજર ન રહેતા હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. શહેરમાં વધતા જતા ચોરીના બનાવોને અંકુશમાં લેવામાં સઘન પોલીસ પેટ્રોલિંગની માંગ ઉઠી છે. ભરત ઠાકોર, કચ્છ.